દીપાવલીના ફનફેરમાં ચાલુ બ્રેક ડાન્સ રાઇડ અચાનક તૂટી ગઈ અને દંપતી ઇજાગ્રસ્ત થયું છે। જી હા, રાજકોટના જેતપુરમાં દીપાવલી ફનફેર મેળામાં ગંભીર દુર્ઘટના સર્જાઈ છે। રોટરી ક્લબ દ્વારા આયોજિત મેળામાં ચાલુ બ્રેક ડાન્સ રાઇડ અચાનક તૂટી પડતા ધવલ મંડલી અને ગાયત્રી મંડલી નામનું દંપતી ઇજાગ્રસ્ત થયું છે। આ ઘટનાએ મેળાની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। જેતપુર સિટી પોલીસે તાત્કાલિક પગલાં લઈ મેળો બંધ કરાવી તપાસ શરૂ કરી અને પ્રાથમિક તપાસમાં રાઇડ સંચાલકની ગંભીર બેદરકારી સામે આવી। રાઇડને સલામતી મંજૂર મળી હતી કે નહીં તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે। ઘટના બાદ મેળાના આયોજકો ઇજાગ્રસ્ત દંપતીની સ્થિતિ જાણવા હોસ્પિટલ પહોંચ્યા હતા અને આ ઘટનાએ સ્થાનિક લોકોમાં રોષ ફેલાવ્યો છે અને મેળામાં સુરક્ષા ધોરણનું પાલન ન થતું હોવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે। સ્થાનિક વહીવટી તંત્રને મેળાઓમાં રાઇડ્સની સલામતીની ચકાસણી માટે કડક નિયમો ઘડવાની માંગ ઉઠી છે। ઇજાગ્રસ્ત દંપતીની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું અને પોલીસે આયોજકો અને રાઇડ સંચાલકો સામે કાર્યવાહીની ચીમકી આપી છે અને આગામી તપાસમાં વધુ વિગતો સામે આવે તેની શક્યતા જોવાઈ રહી છે।